જય ગૌ માતા, જય ગોપાલ. આપ સૌ ગૌ ભક્તોનું અમારી ચેનલમાં સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કે શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાઈમાં દેશી ગૌ માતાનું શુદ્ધ ઘી, ક્વોલિટી પાત્ર ઘી કેવી રીતે બને છે એના માટેની પ્રોસેસ તમે જોઈ રહ્યા છો. પહેલાં શુદ્ધ દૂધ લીધેલું છે, પછી તેને મેળવણ કરી અને છાશ બનાવી છે, અને છાશ બનાવી અને આપ જોઈ રહ્યા છો કે વલોણું થઈ રહ્યું છે પ્યોર શુદ્ધ. અત્યારના યુગમાં આ વલોણાવાળું ઘી મળવું એ ખૂબ જ મુશ્કેલ છે. અમુક અમુક સારી સારી ગૌશાળાઓમાં મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે વલોણામાંથી આ માખણ તૈયાર થયું છે, અને માખણને કડાઈમાં લઈ રહ્યા છીએ. ત્યારબાદ એને ગરમ કરવા માટે, ઘી બનાવવા માટે આપણે કડાઈમાં મૂક્યું છે. તમે જોઈ રહ્યા છો કે આ ઘી એકદમ પ્યોર ક્વોલિટી પાત્ર છે. જો અડધો કલાક જેવી સમય થઈ ગયો છે, અને ધીમે ધીમે ઘીમાં રૂપાંતર થઈ રહ્યું છે. અને જે એની પ્રોસેસ આવે છે ઘી બનવાની 2 થી 3 કલાકની, એ પ્રોસેસ ચાલુ છે. આપ તમે જોઈ રહ્યા છો કે આ યુગમાં એકદમ પ્યોર શુદ્ધ ગૌ માતાનું ઘી તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે ઘીમાં રૂપાંતર થઈ રહ્યું છે. માખણ જુઓ તમે, એકદમ ક્વોલિટી પાત્ર ઘી તૈયાર થઈ ગયું છે. અને હવે આ ઘીને ઠંડુ કરી અને પછી જોઈ લો, આ ઘી એકદમ ઠંડુ થઈ ગયું છે. અને હવે